આમ તો ગુજરાત પોલીસનું કામ છે અસામાજિક તત્વો અને બુટલેગરોને પકડવાનું, પણ ગુજરાતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં આ જ બુટલેગર પોલીસ ઉપર પૈસાનો વરસાદ કરે છે અને ખરેખર આવું બન્યું છે ને આનો વિડીયો પણ સામે આવ્યો છે। હું વાત કરી રહી છું મહેસાણાની। મહેસાણામાં એક લોક ડાયરાનો કાર્યક્રમ હતો જેમાં એક બુટલેગર જે ઘણા બધા ગુનાઓની સાથે સંડોવાયેલા છે એ જ વ્યક્તિ દ્વારા પીઆઈના ઉપર લોક ડાયરાની અંદર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ સરકાર દ્વારા ઘણા બધા આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થા ગુજરાતમાં હવે વધારે કડક બનવાના છે, પણ એ જ કાયદો અને વ્યવસ્થા ઉપર ક્યાંક લાંછન લાગતી હોય એવો એક કિસ્સો સામે આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક આમાં તો પોલીસ ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। જે રીતનો આખો આ વિડીયો સામે આવ્યો છે કે જેમાં એક બુટલેગર કે જેને અત્યાર સુધીમાં ન જાણે કેટલા બધા એવા કિસ્સાઓ કર્યા હશે, ઘણા બધા એવા કામો કર્યા હશે કે જેના કારણે એક સામાન્ય વ્યક્તિને તકલીફ પડી હોય અને એ જ બુટલેગર આ પીઆઈના ઉપર અત્યારે હાલ લોક ડાયરામાં નોટોનો વરસાદ કરી રહ્યો છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો મહેસાણાના કટોસણ ગામમાં મંદિરના પાટોત્સવ નિમિત્તે યોજાયેલા લોક ડાયરામાં હાજર રહેલા સાંથલ પીઆઈ પર બુટલેગરે ચલણી નોટોનો વરસાદ કર્યાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે। મામલાની ગંભીરતાને જોતા એસપી દ્વારા તાત્કાલિક અસરથી પીઆઈ એમ વરચંદને સસ્પેન્ડ કરી દેવાયા છે। કટોસણ ગામમાં 6 માર્ચે આવડ અને શક્તિ માતાજીનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગામ લોકો દ્વારા પીઆઈ એમ વરચંદને આમંત્રણ આપતા તેઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં ગામના સરપંચ અને આગેવાનો દ્વારા જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું। જો કે કાર્યક્રમ દરમિયાન જ્યારે પીઆઈ મંચ પર હતા ત્યારે જ અજીતસિંહ અને અર્જુનસિંહ નામના બુટલેગરો દ્વારા પીઆઈ પર ચલણી નોટોનો વરસાદ કરાયો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને બાદ ઘણા બધા સવાલો ઊભા થયા હતા કે જો એક પીઆઈ છે, જે પોલીસ છે, જેમના હાથમાં ગુજરાતની કાયદો અને વ્યવસ્થા રહેલી છે, વિસ્તારની કાયદો અને વ્યવસ્થા રહેલી છે, ત્યારે એ જ વિસ્તારના બુટલેગરો તેમના પર ચલણી નોટોનો વરસાદ કેમ કરી રહ્યા છે? શું આ પોલીસ દ્વારા એમની ફરજ નથી આવતી કે તે બુટલેગરને પકડવો, તેમની સામે કાર્યવાહી કરવી? પરંતુ અહીંયા તો ક્યાંક દ્રશ્ય ઊંધા જ જોવા મળ્યા છે। આ બુટલેગર છે તે પીઆઈ ઉપર લોક ડાયરાની અંદર ચલણી નોટોનો વરસાદ કરી રહ્યા છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને આ ઘટનાની ગંભીરતાને લઈને 3.5 માસથી ત્યાં ફરજ બજાવતા પીઆઈને 9 તારીખે એસપીએ બોલાવીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા। ખાસ કરીને આ વિષયને લઈને પોલીસનું એવું પણ કહેવું છે કે થોડા દિવસ અગાઉ કટોસણ ગામે કાર્યક્રમ હતો અને આ જ કાર્યક્રમ દરમિયાન જે સાંથલ પોલીસ મથકના પીઆઈ છે તે ત્યાં ઉપસ્થિત હતા અને દરમિયાન તેમને સ્ટેજ ઉપર બોલાવીને બુટલેગર દ્વારા તેમના પર નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો। વિડીયો વાયરલ થયા બાદ અમારી પાસે આવતા તેમને પરમ દિવસે પીઆઈને સસ્પેન્ડ કર્યો છે અને મામલો ગંભીર હોવાથી અમે આ બાબતે વધારે તપાસ પણ કરીશું એવી પણ વાત છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે। એટલે જે તે પીઆઈ છે એમને તો આ ડાયરામાં જવું ભારે પડ્યું જ છે, તેમને તો તરત જ સસ્પેન્ડ કરી જ દેવામાં આવ્યા છે, પરંતુ અહીંયા સવાલ ગુજરાત પોલીસ ઉપર ઊભા થઈ રહ્યા છે। આની પહેલા પણ ઘણા બધા એવા કિસ્સાઓ આપણે જોયા છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક બુટલેગરોને પોલીસ દ્વારા છાવરવામાં આવતા હોય છે। ઘણા બધા લોકો છે એ લોકો દારૂના અડ્ડા ધમધમાવતા હોય છે ત્યારે પણ પોલીસ ઉપર હપ્તાના આક્ષેપો લાગતા હોય છે। એવામાં હવે જ્યારે મહેસાણામાંથી આ એક આખી ઘટના સામે આવી છે કે જેમાં એક પોલીસ કર્મી છે, એનું કામ હોય છે લોકોને અસામાજિક તત્વોથી બચાવવા। આવા બુટલેગરો હોય છે કે જે લોકો ક્યાંક ને ક્યાંક સામાન્ય લોકોને હેરાન કરતા હોય છે, એ લોકોને બચાવવાના આ જે બુટલેગર છે તે અત્યારે હાલ જે પીઆઈ છે જેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એના ઉપર ચલણી નોટોના વરસાદ કરી રહ્યા છે। સૌથી પહેલા તો એ વાયરલ વિડીયો ઉપર નજર કરીએ। એટલે એક તરફ જ્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય એવા ઘણા બધા ઉદાહરણો સામે આવ્યા છે, ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે। બીજી બાજુ અત્યારે હાલ આઈપીએસ અધિકારીઓ છે એ લોકોની બદલી કરી દેવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થા હજી જે મજબૂત છે એના કરતાં પણ વધારે મજબૂત બનવાની છે। એવી જ વાતોની વચ્ચે આજે મહેસાણાનો આખો કિસ્સો સામે આવ્યા છે એ ક્યાંક ને ક્યાંક ગુજરાત પોલીસ ઉપર એક લાંછન લગાવતો હોય એવો જ કિસ્સો છે, કારણ કે અત્યારે હાલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે, તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, પરંતુ ગુજરાતમાં ફક્ત એક
બુટલેગર નહીં, આના સિવાય તો કેટલા એવા બુટલેગરો હશે કે જે લોકો અત્યારે હાલ પોલીસ પકડથી દૂર છે. તો શું પોલીસે એમની સામે કાર્યવાહી કરવી જોઈએ કે પછી આવી રીતે લોક ડાયરામાં જઈને તેમના ચલણી નોટોનો વરસાદ છે એનો વિડીયો ક્યાંક ને ક્યાંક જે રીતે વાયરલ થયા છે એવા કામ કરવા જોઈએ? એટલે દરેક સવાલોની વચ્ચે જ્યારે હવે મહેસાણામાંથી આ એક કિસ્સો સામે આવ્યો છે એના ઉપરથી ગુજરાત પોલીસ ઉપર પણ ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.